અરવલ્લીના મોડાસા ખાતે બી કનઈ સ્કૂલનો યુનિટ ઉત્સવ ફેનફેર બાળકો અને વાલીઓ માટે આનંદનું મહાસાગર. માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે ઉદ્ઘાટન. 70 જેટલા ખાણી પીણી અને રમત ગમતના સ્ટોલ, બાળકો અને વાલીઓ માટે આકર્ષક આયોજન. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ બી કનઈ સ્કૂલ દ્વારા આયોજિત 2 દિવસીય યુનિટ ઉત્સવ ફન ફેરનું ભવ્ય ઉદ્ઘાટન માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં 70 જેટલા ખાણી પીણી અને રમત ગમતના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં નાના બાળકો માટે અલગથી આકર્ષક સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉત્સવમાં દેશી અને વિદેશી, મીઠી અને ખારી, ગરમ અને ઠંડી એવી તમામ પ્રકારની વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નાના બાળકો માટે ખાસ કરી તૈયાર કરાયેલ વાનગીઓ પણ ઉપલબ્ધ હતી. વિવિધ સ્ટોલ પરથી ગરમા ગરમ પકોડા, દહીંવડા, પનીર ટિક્કા, ચાટ, પાણીપુરી, આઈસ્ક્રીમ અને અનેક પ્રકારના ફાસ્ટ ફૂડની મજા લઈ શકાતી હતી. વાનગીઓના સાથે સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, ગરબા, દાંડિયા રાસ, ડાન્સ જેવા અન્ય રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમો બાળકો માટે ખૂબ જ આકર્ષક સાબિત થયા હતા. આ ઉત્સવમાં બાળકો અને વાલીઓએ સાથે મળી ખૂબ આનંદ માણ્યો હતો. વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ અને બાળકોએ નવા મિત્રો બનાવ્યા અને એકબીજા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સમય પસાર કર્યો. આ ઉત્સવની સફળતા પાછળ સ્કૂલના શિક્ષકો, સ્ટાફ અને વાલીઓની મહેનત રહી છે. તેમણે મળી આ ઉત્સવને ખૂબ જ સુંદર રીતે યોજ્યો હતો. બી કનઈ સ્કૂલનો યુનિટ ઉત્સવ ફનફેર બાળકો અને વાલીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો. આવા ઉત્સવો બાળકોમાં સર્વાંગી વિકાસ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ યુનિટી ઉત્સવમાં બાળકો અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિવિધ પ્રકારની રમતો, સ્વાદિષ્ટ ખાણી પીણી અને મનોરંજક કાર્યક્રમોથી આ મેળો ખૂબ જ રંગારંગ બની રહ્યો હતો. બાળકોએ મેળામાં ખૂબ આનંદ માણ્યો અને નવી વાનગીઓ અને રમતોનો આનંદ લીધો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ યુનિટી ઉત્સવનું આયોજન બાળકોને એક સાથે ભેગા કરી તેમાં ભાઈચારો અને સંવાદિતા કેળવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ મેળામાં બાળકોને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ કરી તેમના સર્વાંગી વિકાસમાં મદદ મળશે. આ યુનિટી ઉત્સવ ફેનફેરને સફળ બનાવવા માટે સ્કૂલના તમામ શિક્ષકો, સ્ટાફ અને વાલીઓએ જહેમત ઉઠાવી હતી. નાના ભૂલકાઓની મહેનત અને કંઈક નવું શીખવવાની ધગશને બિરદાવીએ છીએ. ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તમામને શુભકામના પાઠવું છું. આ કાર્યક્રમમાં કેએનસા કેમ્પસના પ્રમુખશ્રી તેમજ બી કનઈ સ્કૂલના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો અને અન્ય પદાધિકારીશ્રીઓ, વિભાગીય અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ જોડાયા હતા.